સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુરમાં ભક્તિના માહોલ વચ્ચે માતમ। મંડપના ડૂમ ખોલતી વખતે 11 કેવી લાઇન અડકતા કરંટ લાગ્યો। એક મજૂરનું મોત। શહેરના ધોરાજી રોડ પર આવેલ શ્રીનાથ ધામ તત્કાલ હનુમાન મંદિર સામે સોજિત્રા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ બાદ આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। મંડપના ડૂમ ખોલવાની કામગીરી દરમિયાન વીજ કરંટ લાગતા એક પરપ્રાંતીય મજૂરનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ગત 21 થી 27 તારીખ સુધી ચાલેલી ભાગવત સપ્તાહ પૂર્ણ થયા બાદ આજે મંડપ અને ડૂમ ખોલવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન પરપ્રાંતીય મજૂરો લોખંડની સીડી વડે કામ કરી રહ્યા હતા। કામગીરી દરમિયાન અચાનક લોખંડની સીડી ઉપરથી પસાર થતા 11 કેવીના હાઈ વોલ્ટેજ વીજ તારને અડકી ગઈ હતી। સીડી લોખંડની હોવાથી જોરદાર શોર્ટ સર્કિટ થયો હતો અને કામ કરી રહેલા 3 મજૂરો તેની ઝપેટમાં આવી ગયા હતા। આ ઘટનામાં મંડપ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી રહી છે। હાઈ વોલ્ટેજ લાઇન નીચે કામ કરતે વખતે મજૂરોની સુરક્ષા માટે કોઈ પગલાં લેવાયા નહોતા। લોખંડની લાંબી સીડીનો ઉપયોગ કરતી વખતે ઉપરથી પસાર થતા વીજ તારનું ધ્યાન રાખવામાં કોન્ટ્રાક્ટર સદંતર નિષ્ફળ રહ્યા। જોખમી કામગીરી વખતે કોઈ જાણકાર સુપરવાઇઝર હાજર હોત તો કદાચ આ જાનહાનિ ટાળી શકાઈ હોત। આ કરુણ દુર્ઘટનામાં 25 વર્ષીય સનીકુમાર સરોજ નામના મજૂરનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય 2 મજૂરો મનજીતકુમાર સરોજ અને શિવકુમાર સરોજ ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા। પ્રાથમિક સારવાર બાદ તેમની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલનો સ્ટાફ દોડી આવ્યો હતો અને તાત્કાલિક વીજ પુરવઠો બંધ કર્યો હતો। જેતપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભક્તિના કાર્યક્રમ બાદ સર્જાયેલી આ દુર્ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે। હવે જોવાનું એ રહે છે કે આ નિર્દોષ મજૂરના મોત માટે જવાબદાર બેદરકાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ કેવા પગલાં ભરે છે।